બરાબર. ઓકે. એક કમિટી રદ કરવામાં આવી, શું બાબત બની હતી મુખ્યત્વે? ઘણા લાંબા સમયથી કમિટીમાં સભ્યો દ્વારા શહેરના રસ્તા અવર જવરને લાયક રહે, દબાણો ના રહે, અડચણરૂપ વાહન વ્યવહાર થઈ શકે, નાગરિકોને તકલીફ ના પડે એ અંગે રજૂઆત કરવામાં આવતી હતી. ખાસ કરીને ભદ્ર વિસ્તારના રોડ પરના દબાણો માટે રજૂઆત કરવામાં આવતી. ઘણા લાંબા સમયથી લગભગ 6-1 મહિનાથી દરેક કમિટીમાં આ પ્રશ્નની ચર્ચા કરવામાં આવતી હતી. ગત કમિટી બાદ એસ્ટેટ ડીવાયએમસી દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે તે ઝોનના સંબંધિત ડીવાયએમસીના અન્ય અધિકારીઓને હાજર રાખવા જોઈએ. ખરેખર તો ડીવાયએમસીની જવાબદારી છે, એમના તાબામાં જ બધા ડેપ્યુટી ટીડીઓ આવતા હોય છે, છતાં પણ એમના કહેવાથી આપણે સેક્રેટરી ઓફિસ દ્વારા સંબંધિત ઝોનના ડીવાયએમસીને હાજર રહેવા જણાવેલ. આજ રોજ કમિટી મળી, એમાં સંબંધિત ઝોનના ડીવાયએમસી હાજર રહેલ નહીં, જે ઘણી ગંભીર બાબત છે, જેને ધ્યાનમાં રાખીને આવી ગંભીર શહેરના નાગરિકોને પડતી તકલીફને ધ્યાનમાં રાખીને આજની કમિટી મુલતવી રાખવામાં આવી છે. સાથે સાથે અમે એસ્ટેટ અધિકારીઓને જાણ કરેલી, કીધેલું છે કે જે કાયદેસરના લોકો હોય, જેની પાસે લાયસન્સ છે, એ લોકોને હેરાન નહીં કરવા જોઈએ, પણ જે લોકો ટ્રાફિકમાં અડચણ કરે છે, રોડ રસ્તા બંધ થઈ જાય છે, એને તાત્કાલિક હટાવવા માટે જાણ કરી, પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ડીવાયએમસીને પૂછવામાં આવ્યું હતું કેમ નથી આવ્યા, કોઈ એમને કંઈ કારણ બતાવ્યું હતું? ડીવાયએમસીને જે તે સેક્રેટરી ઓફિસને અમે જાણ કરી, ભાઈ તમે પૂછી લો કેમ નથી આવ્યા, તો એમના દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે કમિશનરશ્રી દ્વારા મને જાણ કરવામાં આવેલ નથી. એમને અધિકારી હાજર નથી રહેતા, તો એના માટે તમે આગળ શું કંઈ પગલાં લેશો એ લોકોને? જે યોગ્ય કાર્યવાહી કરવાની હશે અમે આગળ ઉપર પગલાં લઈશું. આ બાબતે કમિશનર સાહેબને રજૂઆત કરશો? કમિશનરને પણ જાણ કરીશું. પગલાં લઈશું આવી જાય ને. જીએસટીવી ન્યૂઝ ચેનલના એડિટર મિત્તલ પરમાર, અમદાવાદ.